લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વણા ગામે સુરાપુરા દાદાનો 12મો પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. વણા ગામે નવરંગ માંડવો તેમજ નવચંડી યજ્ઞ યોજાયો. વણા ગામે સતવારા મોરી ચૌહાણ પરિવારના સુરાપુરા દાદાનો યોજાયો 12મો પાટોત્સવ. વણા ગામે મોરી પરિવાર દ્વારા પાટોત્સવ, નવરંગ માંડવો, નવચંડી યજ્ઞનું કરાયું આયોજન. 12મો પાટોત્સવ યોજાતા મોટી સંખ્યામાં મોરી પરિવારના ભાઈઓ બહેનોએ દર્શનનો લાભ લીધો. વણા ગામે સમસ્ત સતવારા મોરી ચૌહાણ પરિવાર દ્વારા સુરાપુરા ધનાભા દાદાનો 12મો પાટોત્સવ તેમજ નવરંગ માંડવો અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જે 12મા પાટોત્સવની ઉજવણી દરમિયાન સ્તંભરોપણ, ધ્વજારોહણ, નવચંડી યજ્ઞ, દાદાના આવતા વર્ષના પાટોત્સવની ઉછામણી, ડાક ડમરૂ, મહાપ્રસાદ, થાંભલી વધામણા જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નવચંડી યજ્ઞમાં મુખ્ય યજમાન પટે પોપટભાઈ લાલજીભાઈ મોરી સિયાણીવાળા યજમાન પદે ઉપસ્થિત રહી યજ્ઞનો લાભ લીધો હતો. જ્યારે યજ્ઞના આચાર્ય પદે વિજયભાઈ જાની દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી હતી. જ્યારે આ કાર્યક્રમ પ્રસંગે મોટી સંખ્યામાં સત્વરા મોરી પરિવારના ભાઈઓ બહેનોએ દર્શનનો લાભ લીધો હતો. જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સત્વરા મોરી પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી. જય સિદ્ધનાથ, જય સત્વરા. આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામની અંદર અમારા મોરી ચૌહાણ પરિવારના સુરાપુરા શ્રી ધનાદાદાનો 12મો પાટોત્સવ 11 પાટોત્સવ અગાઉ ઉજવી ગયા. આ ખેલનું આયોજનમાં ધામધૂમથી આશરે 45થી 5000 માણસો અમારા મોરી પરિવારના 70 ગામના ગુજરાતભરમાંથી એકત્રિત થયા. બધાએ દાદાનો પ્રસાદનો લાભ લીધો, દર્શનનો લાભ લીધો. આજે અમને એ વાતનો આનંદ છે કે અમારા પરિવારના એક રસોડે એક ભાણે જમે એટલે અમને એમ થાય કે ના, આપણે જે આયોજન કરીએ છીએ. મોટાભાઈ, આજે કેટલામાં પાટ ઉત્સવ હતો? આ પાટોત્સવ 12મો પાટોત્સવ છે અને અમે એક નિયમ છે કે જ્યાં લગીને ચાલુ રહે ત્યાં લગીને ચાલુ રાખવાનો છે. યજ્ઞની અંદર કેટલા નવ દંપતીઓ? યજ્ઞની અંદર આપણે એક મુખ્ય, ત્યાર પછી નાના 8 પાટલા, ટોટલ 9 દંપતીઓએ યજ્ઞની અંદર લાભ લીધો. રામજીભાઈ દેવરાજભાઈ ધાંગધ્રા આજ રોજ લખતર તાલુકાના વણા ગામે સમસ્ત સતવારા મોરી પરિવારના ઉધનભા ધનદાદાનો 12મો પાટોત્સવનું આયોજન કરેલ છે. આ પાટોત્સવમાં નવચંડી યજ્ઞ તથા હવનના જે મુખ્ય પાટલા સિવાય બીજા 9 દંપતીઓ હવનમાં બેસેલ છે અને બપોરે મહાપ્રસાદનું આયોજન છે, તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન છે અને રાત્રે ડાક ડમરૂનો કાર્યક્રમ છે. દર વર્ષે આ રીતે અમારો સવારથી શું કાર્યક્રમ હતો? પાટોત્સવ આ રીતે હોય છે. સવારથી આજે સવારે અમારે ધનાભાનો માંડવો રૂપો, પછી એમ કે દાદાને ધજા અર્પણ કરવાની આવે અને દાદાની પાઘડી ચડાવવાની આવે. એ રીતે પ્રોગ્રામ હોય છે અને આજે જે માંડવો નાખ્યો એ આવતીકાલે સવારે વધારવાનો છે અને રાત્રે અમારે ડાક ડમરૂનો અને સાંસ્કૃતિક પ્રોગ્રામ અને ભુવાઓનો બધાનો આયોજન છે. એટલે કેટલા પરિવારો મહાપ્રસાદ આરક છે? આખા ગુજરાતમાંથી તમામ સતવારા મોરી પરિવારના કુટુંબો અહીંયા દર વર્ષે હાજરી આપે છે. અંદાજિત 5 થી 6000 એમ કે ભક્તો હોય છે અને દર વર્ષે આ જ રીતે અમે આયોજન કરીએ છીએ અને દાદાની કૃપા છે અમારા મોરી પરિવાર ઉપર.